ભજન બિન જીવન જૈસે પ્રેત। મનુષ્ય જન્મ દુર્લભ છે, તેને પ્રાપ્ત કરી જે કોઈ પ્રભુની ભક્તિ કરતો નથી, તેના માટે સુરદાસજી ટોક કરી છે કે ભજન વગરનું જીવવું તે પ્રેત સમાન છે। જેનું મન કેવળ કપટી અને સ્વાર્થી છે, મલિન છે, કેવળ પોતાના ભલું કરવા માટે અને પેટ ભરવા માટે જ્યાં ત્યાં ભટકતો રહે છે। કુબુદ્ધિ હોવાથી સત્કર્મ અગર કંઈ પરમારથ તે કરતો નથી। કોઈ વાર પાપનો પૈસો કમાઈને ધૂળમાં દાટી દે છે અને ચોરના ભયથી મુક્ત બનવા આ રસ્તો લેતા, પરંતુ અચાનક જ્યારે કાળરૂપી ચોર આવીને તેને લઈ જાય ત્યારે તું તો ગયો, પણ તારું દાટેલું તો જમીનમાં જ રહી ગયું। મહેનત કે પાપથી પરાયું ધન હરણ કરાયેલું જમીનમાં જ રહ્યું। પછી ભલે ને તું સર્પ બનીને ધનની રક્ષા કરવા ચાહે તો પણ દુઃખરૂપ છે જ। જેના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા નથી તે ઘર નીલના ખેતર સમાન છે। નીલના ખેતરમાં કોઈ જાય તો ત્યાં કંઈ ખાવાનું મળતું નથી, તેને વેચીને પૈસા કમાય, જેમ કે જુવાર, બાજરો, ઘઉં, ચણા, મગફળી, શેરડી આ બધી ક્ષુધાને શાંત કરે છે, તેમ નીલ કોઈ કામની નથી। જેના મોઢામાં કટુ વચન છે, સંતોને દુઃખદાયક છે, તેવાઓ કુટુંબ સહિત ડૂબવાના જ સમજો। માટે ભજન કરતા રહેવું। કલો કેશવ કીર્તનાથ। આવો સત્સંગ શ્રવણ કરવા મન આતોરી પરિવાર સાથે જોડાયેલા રહેશો। જય શ્રી કૃષ્ણ।